એટલું છે, મન ભગવાનમાં લાગી જાય, ભગવાનમય થઈ જવાય એ મોક્ષ. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. નાના છોકરાને પૂછો તને સ્કૂલમાં કયો ટાઈમ વધારે ગમે? સ્પોર્ટ્સનો પીરિયડ ગમે, ડ્રોઈંગનો ગમે, એક્ટિવિટીનો ગમે, કોઈ મેથ્સનો ગમે? સૌથી વધારે તને સમય સ્કૂલમાં કયો ગમે? એ કે છૂટવાનો બેલ વાગે ને એ જ ગમે. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે, એને મુક્ત થવું ગમે છે. જે પણ મેળવ્યું છે ને એમાંથી એને છૂટીને આનંદ આવે. મુક્તિ મનુષ્યનો સ્વભાવ, મોક્ષ ગમે છે માણસ. નારદજી દ્વારા દ્વારિકા પધાર્યા. અહીંયા ઉચ્છંકલ થયા યાદવ. પિંડારા ક્ષેત્રમાં યજ્ઞ ચાલતો હતો અને શાંબ નામના યાદવને ગર્ભવતી સ્ત્રીનો વેશ ધરાવ્યો અને ઋષિ પાસે લઈ ગયા અને મજાક કરવા માટે કે બતાવો ને મહારાજ કે આને બાળક થવાનું છે તો દીકરો થશે કે દીકરી? ત્યારે ઋષિ આવ્યો ક્રોધ, કહ્યું ન દીકરો ન દીકરી, આના પેટમાંથી મૂષણ નીકળશે અને એનાથી સમસ્ત યાદવ કુળનો સંહાર થઈ જશે. શ્રાપ લાગ્યો. ગભરાયા યુવાનો. અરે આ તો મજાક કરવા ગયા ને આવી દશા થઈ. ઉગ્રસેન પાસે આવ્યા અને જ્યાં વસ્ત્રો ખોલ્યા તો મૂષણ નીકળ્યું લોખંડ. અને ઉગ્રસેને કહ્યું કે આને ઘસી ભૂક્કો કરો અને દરિયામાં નાખી દો. થોડો ટુકડો બચ્યો એ પણ નાખી દીધો. ટુકડો માછલી ગળી ગઈ અને જે વેર ભૂક્કો હતો એ કિનારે આવ્યો. એમાંથી મૂષણ નામનું ભાલા જેવું ઘાસ ઉગ્યું. માછલી આવી જરા નામના પારધી પાસે. માછલીને કાપી એમાંથી ટુકડો નીકળ્યો, એમાંથી બાણ બનાવ્યું. નારદજી આવ્યા છે દ્વારિકા. વસુદેવજી સાથે સત્સંગ થયો છે. ભાગવત ધર્મનો ઉપદેશ આપ્યો છે. નવયોગેશ્વરની કથા કહી છે. કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયન આવિરોધ ધ્રુમિલ ચમસ કરભાજન આ નવયોગેશ્વર છે. નિમિ રાજાના યજ્ઞમાં નવયોગેશ્વર આવ્યા છે. અને આપણે ત્યાં કોઈ સારો પ્રસંગ હોય અને કોઈ સંત કે મહાત્મા આવે ને તો માનવું કે ઠાકોરજીના આશીર્વાદ મળ્યા છે. આપણો યજ્ઞ, આપણો શુભ કર્મ, આપણો પ્રસંગ આજે સફળ થયો. અને જ્યાં નવયોગેશ્વર નિમિ રાજાના યજ્ઞમાં આવ્યા, ઉભા થઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને બોલ્યા, દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુરઃ તત્રાપि દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. બડી સુંદર વાત રાજાને કી. વંદન કરીને દીનતાપૂર્વકના વચન કયા. દુર્લભો માનુષો દેહો, આ માનવ દેહ દુર્લભ છે અને એનાથી પણ દુર્લભ છે દેહી નામ ક્ષણભંગુર. પાછો ક્ષણભંગુર અને એમાં પણ દુર્લભ મહાત્મા સંતના દર્શન. આ માનવ દેહ દુર્લભ પણ પાછો ક્ષણભંગુર. ક્યારે હાથમાંથી સરી જાય ખબર ન પડે, ક્યારે આ જતું રહે ખબર ન પડે. બધે સારું ચાલતું હોય ને અચાનક એવું બની જાય, ક્ષણભંગુર છે. તત્રાપि દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. સંતોના દર્શન દુર્લભ છે. મહાપ્રભુજી તો કહે આ દેહ રૂપી નૌકા છે અને એને ગુરુ રૂપી કર્ણધારના હાથમાં આપી દેવી જોઈએ, જેથી આ નૌકાને સેવાના કાર્યો સોંપી એ ભવપાર લઈ જાય. સુંદર નવયોગેશ્વરે ઉપદેશ આપ્યા. સંતો જીવનમાં આવે ત્યારે પોતાની બહુ વાત કરવા કરતા એમની પાસે ઉપદેશ સાંભળવા. કવિ નામના યોગેશ્વરે સુંદર વાત કરતા. તમને બધાને આ શ્લોક આવડે છે ભાગવતજી. કાયેન વાચા મનસૈન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા સ્વભાવ કરોતિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયેત. જો ઘણા શ્લોકો કયા ગ્રંથોના છે આપણને ખબર નથી હોતી પણ આવડતા હોય છે. જેમ તમે બોલો છો ને, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, આ શેનો શ્લોક છે? તમે જો નેરોબીના વૈષ્ણવ કેટલા વિદ્વાન છે.
સર્વમ મમ દે. મહાભારતમાં ગાંધારી આ શ્લોક બોલી છે, જે આપણે બોલતા હોઈએ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. તો ઘણીવાર શ્લોકો આપણને આવડતા પણ ક્યાંનો છે આપણને ખબર નથી હોતી. તો આ કવિ નામના યોગેશ્વરે કહ્યું સર્વ સમર્પણ જીવે કર્યું. જે પણ મળ્યું છે, જે આપણે મુસ્લિમ માર્ગમાં પણ બ્રહ્મ સંબંધની એક વિધિ જ કરીએ છીએ, આપણે સર્વ સમર્પણની વિધિ છે. જે ભાગવતજીની વાત કરી છે, આ ભાગવત ધર્મ છે. જે પણ મળ્યું, જે પણ કર્યું, ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરી દો. સત્કર્મ જેમ ખરાબ કર્મો એ લોઢાની બેડી, એમ પુણ્ય પણ સોનાની બેડી છે. આપણે તો બધું ઠાકોરજીના ચરણે ધરી બધામાંથી મુક્ત થઈ જવાય. હરિનામના યોગેશ્વરે 3 પ્રકારના ભક્તોની વાત કરી: ઉત્તમ ભાગવત, મધ્યમ ભાગવત, પ્રાકૃત ભાગવત. ઉત્તમ ભાગવત એ છે કે જે બધામાં ભગવાનને જુએ છે, જીવ માત્રમાં. મધ્યમ ભાગવત એ છે કે જે ભગવાનમાં ભગવાન જુએ, પણ ભગવાનના ભક્તોમાં પણ એને પ્રેમ થાય, પણ અન્યમાં પ્રેમ ન થાય. અને પ્રાકૃત ભાગવત એ છે કે જે ભગવાનમાં ભગવાન જુએ, બાકી બધા ક્યાંય ભગવાન એને દેખાતા નથી. ચમસ નામના યોગેશ્વરે કહ્યું ભક્તિહીન મનુષ્યની અધોગતિ થાય છે. કરભાજન નામના યોગેશ્વર ભગવાનના સ્વરૂપ અને પૂજન વિધિની ચર્ચા કરી છે. નારદજી કહ્યું આ રીતે નવયોગેશ્વરના સંગથી નિમિ રાજાને પરમ ગતિને પ્રાપ્ત થયા. જીવનમાં કોઈ એક ગુરુ યા સંતનો સાથ જરૂર રાખો, જેથી જીવનને લૌકિક પ્રવાહમાં વહેવા ન દે, ક્યાંક ને ક્યાંક ભગવાન સાથે આપણને જોડી રાખે. આગળ પ્રભુ સુદામ પધારવાની તૈયારી કરી રહ્યા છે. પ્રભાસ ક્ષેત્રમાં પધાર્યા છે. દત્તાત્રેય અને ઉદ્ધવજી દત્તાત્રેય ભગવાનની કથા કહી, સંવાદ થયો છે. 24 ગુરુની કથા કહી. પૃથ્વીને ગુરુ માને દત્તાત્રેય ભગવાને 24 ગુરુ કર્યા. એટલે જ્યાં ગુણ દેખાયા એને ગુરુ રૂપે સ્વીકાર્યા. ગુણ ગુરુ છે. આપણને એમ થાય કે ગુરુમાં આવા લક્ષણ, આવા લક્ષણ, આવા લક્ષણ, આવા લક્ષણ હોય એ ગુરુ કહેવાય, એ સારો વ્યક્તિ, એ સજ્જન, એનો સંગ કરવા. જો હું તો કહું જેના સંગથી આ બધા ગુણો તમારી અંદર પ્રગટવા લાગે ને તો એ પણ સંત છે. કદાચ એની અંદર ન હોય પણ એના સંગથી તમારી ભીતર. અને એક જ ડાળમાં કેળું, પપૈયું, સફરજન, ચીકુ આ ક્યારે મળે? એક ડાળમાં ઉગી શકે? એક ડાળમાં ઉગી ન શકે, પણ એક થેલીમાં ભેગા કરી શકે. તો એમ બધા સદગુણ એક ડાળમાં દેખાય એ કદાચ સંભવ ન હોય, પણ જ્યાં જ્યાંથી ગુણ મળે તમારા હૃદયને એવી થેલી બનાવો કે ગુણોને ભેગા કરતા જવાય. પણ સર્વ ગુણ સંપન્નને ગોતવા જશો ને તો મિત્ર વગરના રહી જશો, ગુરુ વગરના રહી જશો, સંગ વગરના રહી જશો. સંગ કરવો એટલે એની જોડે જે ગુણ હોય એનો સંગ કરી લેવો. કોઈ વ્યક્તિ કીર્તન બહુ સારા ગાતો હોય પણ સ્વભાવનો બહુ ક્રોધી હોય, તમે આ તો ક્રોધી છે, આનો સંગ નથી કરવો. પણ એવું નહીં કરવું. એ જ્યારે મળે ત્યારે કીર્તનની જ વાત કરવી, બીજી જ્યારે વાત કરે ત્યારે જય શ્રી કૃષ્ણ કરી નીકળી જવું. આ સત્સંગ થઈ ગયો. મૂળ વાત સત્સંગ કરવાની વૃત્તિ આપણી અંદર હોવી જોઈએ. આપણે વ્યક્તિઓને ગોતીએ છીએ, વૃત્તિ બદલતા નથી, વ્યક્તિઓ શોધીએ છીએ. કોઈને સામગ્રી સારી બનાવતા આવડતી હોય પણ બહુ ઈર્ષાળુ હોય યા પ્રપંચી હોય, એ જ્યારે મળે ત્યારે સામગ્રીની જ વાત કરો, જ્યાં બીજી વાત કરે જય શ્રી કૃષ્ણ કરી નીકળી જવો. સત્સંગ મેળવવાની વૃત્તિ કેળવો, વ્યક્તિઓને ન ગોતો. આપણે બધા વ્યક્તિઓ ગોતીએ કે ના આ બધું એક જગ્યાએ મળે તો તમે કંઈ જ નહીં કરી શકો. ઉત્તમતા, કારણ કે આપણે ઉત્તમ નથી તો ઉત્તમતા ગોતવા નીકળીશું ક્યાં? તકલીફ જ એ છે, બધા એમ કે મારો મોટો ભાઈ રામ બને તો હમણાં હું લક્ષ્મણ બની જાઉં, પણ એના કરતા તું લક્ષ્મણ બન તો મોટા ભાઈમાં રામ આપ મળે દેખાશે. આપણે બધા બીજાને બદલવાની રાહ બેઠા છે, પોતાને બદલો તો આપ પણ સામે દેખાય. તો પૃથ્વીને ગુરુ બનાવ્યા. પહેલો ગુરુ પૃથ્વી કર્યા. સહનશીલતા શીખ્યા, ધૈર્ય શીખ્યા. વૈષ્ણવની અંદર સહનશીલતા હોય. દરેક વાતની તુરંત રિએક્ટ કરવું એ જરૂરી નથી. થોડું ધૈર્ય હોવું જોઈએ. સમય આવે ત્યારે વાત કરો. સમયે કરેલી સારી વાત પણ નકામી જતી હોય. સહનશીલ બનો, ધૈર્ય બનો, ધૈર્યવાન બનો. બીજા ગુરુ વાયુને કર્યા, નિસંગતા શીખ્યા. ત્રીજા ગુરુ આકાશને વ્યાપકતા શીખ્યા, વ્યાપક.